નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુપ્રીમ કોર્ટે SC/STના ચુકાદાને લઈને ભારત બંધના એલાનને લઈને કોંગ્રેસના નેતાઓએ પ્રતિક્રિયા આપી હતી. સુપ્રીમ કોર્ટે SC/ST અનામતને લઈને ચુકાદો આપ્યો હતો, જેને લઈને SC/ST સમુદાયમાં વિરોધ વ્યાપ્યો છે. SC/ST સમુદાય દ્વારા આજે ભારત બંધનું એલાન આપવામાં આવ્યું છે. ભારત બંધના એલાનને લઈને કોંગ્રેસના નેતા સુખરામ રાઠવાએ પ્રતિક્રિયા આપી છે. સુખરામ રાઠવાએ જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના ચુકાદાની બંને સમાજને અસર પડશે. ભારત બંધના એલાનનો મેસેજ ગામડાઓ સુધી પહોંચી શકતો નથી. જ્યાં જ્યાં કાર્યકરો જાગૃત હતા ત્યાં આ મેસેજ પહોંચ્યો અને દુકાનો બંધ રહી છે. ભારત બંધનું એલાનમાં આદિવાસી અને અનુસૂચિત જાતિના આગેવાનો વડોદરામાં મિટિંગ કરી હતી અને કર્યા પછી એનો મેસેજ ગામડા સુધી પહોંચાડવા માટે પૂરો પહોંચી શક્યો નહીં એમ કહી શકાય. જ્યાં જ્યાં કાર્યકરો જાગૃત હતા ત્યાં અથવા તો વોટ્સએપમાંથી જેણે જોઈ અને જેણે તૈયારી કરી એવી વિસ્તારમાં આ દુકાનો બંધ રાખી છે. ઘણી બધી જગ્યાએ દુકાનો ખુલ્લી છે. રાજકીય પ્રભાવ જ્યાં પડતો હોય ત્યાં એનો બંધનું અસર પડતી હોય છે. અમે એના માટે જે મારે પ્રયત્ન કરવા જોઈએ મેં પોતે કરી શક્યો નથી. મારે સામાજિક પ્રસંગ, મારા મામા એક્સપાયર થઈ ગયા હતા એટલે પરમ દિવસથી જ એની પાછળ પડ્યો છું. અમારી આદિવાસી રીત રિવાજ પ્રમાણે એની કામગીરીમાં આજે 12મું છે, આવતીકાલે 13મું છે. ગઈકાલે અમે ચાણોદ ગયા હતા એટલે સવિશેષ ધ્યાન હું નથી આપી શક્યો. પણ આદિવાસીઓ જે રીતના સમજવું જોઈએ, એનામાં જે સમજ હોવી જોઈએ એ સમજ તો છે, પણ ખેતીના કામે વળગેલા છે ને ગામડામાં રહેતો આદિવાસી હોય તો કે આપણે શું કે દુકાનોવાળા દુકાન બંધ રાખે, આપણે શું. સમગ્ર બંધ એવી જે સૂચના અપાઈ, કદાચ એવું કીધું હોત કે ખેડૂતો પોતાને ખેતી કામ બાજુ પર રાખીને પણ આમાં જોડાવવું જોઈએ તો એની સીધી અસર થઈ હોત. ખેર, આ આખા દેશનો પ્રશ્ન છે, ગુજરાતનો પ્રશ્ન. છોટાઉદેપુરમાં પાનવડ, નસવાડી, બોડેલી ચોક્કસ બંધ રહ્યા છે, બાકીનો વિસ્તાર બંધ નથી રહ્યો. એ નગ્ન સત્ય છે. પણ જ્યાં સુધી આ બંધની બાબતમાં બંધ રાખવું હોય તો વેપારીઓની સાથે ગોષ્ઠી કરવી પડે, યુવાનોને સાથે રાખવા પડે. એક દિવસ પહેલાં ગોષ્ઠી કરીને બંધ રાખ્યો તો રહી શક્યું હોય. ઘણી વખત છોટાઉદેપુર, કવાંટ, પાનવડ, જેતપુર, બોડેલી, નસવાડી આ તમામ વેપારીઓ સાથ સહકાર આપે છે અને સાથ સહકાર મેળવવામાં અમે થોડા ઉણા ઉતર્યા છે એમ કહું તો કોઈ ખોટું ના કહેવાય. સુપ્રીમ કોર્ટના ચુકાદામાં બંને સમાજના માણસોને અસર પડશે, વાંચવું પડશે. નામદાર સુપ્રીમ કોર્ટે જે અવલોકન કર્યું છે એની હું ટીકા નથી કરતો, પણ મારી પોતાની સમજ છે. એ સમજ પ્રમાણે આદિવાસી હોય કે અનુસૂચિત જાતિ હોય, જે સમાજ એક વખત આગળ નીકળી ગયો પછી એ જ સમાજને ફાયદો થતો હોય છે, બીજો નબળો સમાજ પાછળ રહી જાય છે. અને એ નબળા સમાજને આગળ લાવવો હોય નોકરીમાં કે બીજામાં તો એને આપણે ચાન્સ આપવો પડે અને ચાન્સ આપીને એને આગળ લાવવો પડે. મને એવું લાગે છે કે આ જ બાબતનું નિરીક્ષણ નામદાર સુપ્રીમ કોર્ટે કર્યું હોય. નીચલા સમાજને, કચડાયેલા સમાજને આગળ લાવવા માટે કદાચ આવું અવલોકન કર્યું છે, પણ એનો અમલ ભારત સરકાર અને રાજ્ય સરકાર કરવાનો થાય ત્યારે જ્યારે એનો મુસદ્દો તૈયાર થાય અને વાંચીએ તો ચોક્કસ ખ્યાલ આવશે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.